દાઉદના જે ઘણા બધા ગીતો છે એમાં અમુક ગીતો પ્રશંસાના છે, સ્તુતિના છે, વિલાપના છે. એમ આ જે ગીત છે એ વિલાપનું છે. આ સમગ્ર ગીતની અંદર તમે જુઓ તો દાઉદનો વિલાપ છે. એ ખૂબ મુશ્કેલીમાં છે ત્યારે એ પ્રભુને પોતાનો આજ્ઞાત કરે છે, આજીજી કરે છે. એની પહેલી કલમમાં જે કહેવામાં આવ્યું કે એ યહોવા મારી સાથે વાત કરનારની સાથે તું વાત કર, મારી સામે લડનારની સામે તું લડ. એટલે જે સામે લડાઈ કરનારા છે, દાઉદનું જે પૂરું ઈચ્છનારા છે, એનું ખુલ્લું કરનારા છે, એની સામે દાઉદ પોતે કઈ કરી શકે એવો શક્તિમાન નથી. અને પ્રભુના શાસ્ત્રમાં એક વાત કહેવામાં આવી છે કે કોઈનો બદલો લેવો એ કામ આપણું નથી. કોનું કામ છે? યહોવાનું કામ છે. બદલો લેવો એ યહોવાનું કામ છે. એટલે દાઉદ સર્વ કાંઈ જે છે એ પ્રભુના હાથમાં સોંપી દે છે. એટલે એ કહે છે કે મારી સામે લડનારની સામે તમે લડો. તો એવું ક્યાં કહેવામાં આવ્યું? તો ગીતશાસ્ત્ર 18:47 કલમ તમે જુઓ, 496 નંબરના પેજ ઉપર. એટલે એના આધાર પર દાઉદ એમ કહે છે કે મારા લડનારની સામે તમે લડો. ત્યાં કેવું કીધું છે કે પ્રભુ મને આ સર્વ બાબતોથી છોડાવે છે, એટલા માટે એ કહેવામાં આવ્યું છે. અને કલમ 5 ની અંદર જે કહેવામાં આવ્યું છે કે તેઓ પવનથી ઉડતા ફોતરાના જેવા થાઓ અને યહોવાનો દૂત તેઓને હાંકી કાઢો. જૂના પેલા ધાન ખાડામાં લાવતા ત્યારે ઉપણે એટલે બધી અનાના નીચે પડે ફોતરા ઉડી જાય. પવન આવે તો પણ ક્યાંય ઉડી જાય. ફોતરાનું કોઈ પોતાનું અસ્તિત્વ કે પરમેનન્ટ કોઈ સ્થાન ન હોય. એ આ પવન ઉડે તો આ ખૂણામાં જાય, ત્યાંથી આવે તો પેલા ખૂણામાં જાય. એના જેવા એ થઈ જાવ એમ. તો ગીતશાસ્ત્ર 34 ની જે 7મી કલમ છે એ કહે છે કે યહોવાના ભક્તો આસપાસ તેના દૂત છાવણી કરી છે અને તેમને છોડાવે છે. એટલા માટે એમ કહે છે કે એ ફોતરા જેવા થવાનું ઉડી જાઓ. યહોવાના જે ભક્તો છે, પ્રભુના જે દાસો છે, એને કોઈ પણ જાતના કપરા સમયમાં કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એમને છોડાવનાર સર્વશક્તિમાન દેવ એમની સાથે છે. એટલા માટે એ કહે છે કે એની સામે લડનાર યહોવા છે અને એના દૂતો છાવણી કરે છે. એટલે જ્યાં કેમ્પ હોય, મોટું સિટી હોય કે ત્યાં તો દરવાજાની અંદર જ દાખલ ન થઈ શકો. કેમ્પ છાવણી તો એની અંદર વચ્ચે જે માણસ રહેતું એનું કોઈ કાંઈ બુરું કરી શકે? એમ યહોવાના જે દૂતો છે એ એના ભક્તોની ફરતે છાવણી કરે છે, એને પોતાની સુરક્ષા પૂરી પાડે છે. જેડ સિક્યોરિટી, જેડથી ઉપરની સિક્યોરિટી હતા. એટલે યશાયા 37:36 કલમ કોઈ વાત છે. યહોવાના દૂતે આવીને આશ્ચર્યોની છાવણીમાંના 1,85,000 માણસોને મારી નાખ્યા. પરોઢિયે લોકો ઉઠ્યા ત્યારે તે સગળા મરણ પામ્યા હતા. આ જે જૂના કરારની જે વાત છે એ હિજકિયા રાજા જ્યારે રાજ કરતો હતો ત્યારે આસુરનો જે રાજા છે સનહેરીબ, આ બધા જાણતા હશે પણ હું તમને ટૂંકમાં કહું, એ એની ઉપર ચડાઈ કરીને આવે છે સનહેરીબ. અને યહૂદીઓ ઉપર જ્યારે એ ચડાઈ કરે છે ત્યારે એનો જે સેનાપતિ હોય, રાબાસિકો કે એવું એનું નામ છે, એ એમ કે છે, રાબાસિકો મોટે સાદે જે યહૂદીયાના પ્રજાજનો છે એને એમ કે છે. પછી રાબાસિકાએ ઊભા રહીને મોટે સાદે યહૂદી ભાષામાં પોકારીને કહ્યું, આસુરના મહારાજાધિરાજના વચનો સાંભળો. કોના? સનહેરીબના. રાજા એવું કહે છે કે હિજકિયાથી તમે છેતરાશો નહીં. હિજકિયા એટલે યહૂદીયાનો જે રાજા છે એ પ્રજા તમને એ ગમે કે તમે છેતરાતા નહીં, કારણ કે તમે અમારા હાથથી બચી શકવાના નથી, કેમ કે તે તમને છોડાવી શકશે નહીં. વળી યહોવા આપણને જરૂર છોડાવશે ને આ નગર આસુરના રાજાના હાથમાં જશે નહીં. એમ કહીને હિજકિયા તમારી પર યહોવા પર ભરોસો કરશો નહીં. જે તમને કે પ્રભુ આપણને છોડાવશે તો તમે એના ઉપર કઈ ભરોસો કરતા નહીં, કારણ કે આ તો આસુરનો રાજા છે. કેમ કે આસુરનો રાજા કહે છે કે મારી સલાહ કરીને મારા શરણે આવો અને જ્યાં સુધી હું આવીને જે દેશ તમારા દેશના જેવો ધાન્ય તથા દ્રાક્ષરસનો રોટલી દ્રાક્ષાવાળીનો દેશ તેમાં તમને લઈ જાઉં નહીં ત્યાં સુધી પોતાના દ્રાક્ષ વેલાનું
પોતપોતાની અંજીરીનું ફળ ખાજો. એટલે એને પોતાના દેશમાં લઈ જવા માંગે છે, પણ બીજાના દેશમાં લઈ જઈને ગમે હોય તો ત્યાં ગુલામી એને કરવાની છે. જે રીતે યહૂદીઓ મિસરમાં ગુલામી કરતા હતા અને રણમાં જ્યારે આવે કે ત્યારે ભલે ગુલામી કરતા પણ ત્યાં બધું સારું સારું ખાવાનું ને બધું હતું, એમ ત્યાં દ્રાક્ષાવેલાના દેશમાં લઈ જાય પણ ત્યાં એમને ગુલામી માટે લઈ જવાના હતા. રખેને યહોવા આપણને છોડાવશે એમ કહીને હિજકિયા તમને સમજાવે, શું વિદેશીઓનો કોઈ પણ દેવે કોઈ રાજાને છોડાવ્યા છે? સનહેરીબ આટલા બધા દેશોને જીતી ગયો, કોઈ એને છોડાવ્યા નથી. હમાત તથા આરપાદના દેવો ક્યાં છે? સર્વાયોના દેવો ક્યાં છે? એ આ બધું જે સાંભળે છે એની અંદર આખરી એમ કહે છે કે તમે એનાથી છેતરાતા નહીં. અને જ્યારે આ બધું સાંભળ્યું ત્યારે જે આસાપનો દીકરો યુવા અને એનો ચીટનીસ બે આવે છે, પોતાના વસ્ત્રો પાડે રાજાને વાત કરે છે કે આ તો આવી રીતે કહે છે રબાસા કે. ત્યારે રાજા પણ પોતાના વસ્ત્રો ફાડે છે. વસ્ત્રો ફાડવાની જે પ્રક્રિયા છે એવી છે કે જ્યારે માણસને ઉપર કોઈ પણ જાતનો કોઈ આધાર કે આશા ન હોય અને પોતાના નાશ અને મોત જ એને દેખાતું હોય ત્યારે એ વસ્ત્રો ફાડે કે હવે આમાંથી બચવા માટેનો મારો કોઈ સ્કોપ છે નહીં, શક્યતા નથી, કોઈ પોસિબિલિટી નથી. એટલે પછી એ હિજકિયા રાજા એના સેવકોને કોના પાસે મોકલે છે? યશાયા પાસે મોકલે છે. અને ત્યારે યશોયા એને કહે છે કે જુઓ હું તેનામાં એક આત્મા મૂકીશ ને અફવા સાંભળીને પોતાના દેશમાં જશે અને ત્યાં હું એને તલવારથી મારીશ. એ વખતની આ વાત છે. અને ફરીવાર જ્યારે એના રાજાને એ કહે છે ત્યારે રબાસા કે ફરીવાર એક ચિઠ્ઠી લખીને પાછી એને મોકલે છે યહૂદીયાના રાજાને. અને એ જે ચિઠ્ઠી લખે છે એની અંદર પણ કહે છે એ ખેપિયાને જે લઈને મોકલે છે ત્યારે એ ચિઠ્ઠી લઈ અને એ મંદિરમાં જાય છે અને ત્યાં એને કહ્યું કે હે કુરુબો પર બિરાજમાન સૈન્યોના દેવ યહોવા. આ રાજા પ્રાર્થના કરે છે મંદિરમાં જઈને. પૃથ્વીના સર્વ રાજ્યોનો તું એકલો જ દેવ છે. આ તો પૃથ્વી ઉપર બીજા કોઈ દેવ નથી. જે મોટામાં મોટા દેવ છે એ યહોવા છે. તે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે. યહોવા, કાન દઈને સાંભળ, આંખ ઉઘાડીને જો, જીવતા દેવની નિંદા કરનારા આ સનહેરીબના શબ્દો તું સાંભળ. હે યહોવા, ખરેખર આસુરના રાજાએ બીજી પ્રજાઓને એના દેશનો નાશ કર્યો છે અને તેઓના દેવોને બાળી નાખ્યા છે. તેઓ દેવો નહોતા, કેવળ માણસના હાથની કૃતિ, લાકડા તથા પથ્થર હતા, માટે તેઓએ તેમનો નાશ કર્યો છે. હવે હે અમારા દેવ, તેના હાથમાંથી અમારો બચાવ કરજે કે પૃથ્વીના સર્વ રાજ્યો જાણે કે તું એકલો જ દેવ છે. એટલે જે કાંઈ પરાક્રમ કરે છે એ દેવ પોતે પરાક્રમી છે એ બતાવવા માટે કરે છે. ઘણી બધી મુશ્કેલીઓ જે આવે છે એનું પરાક્રમ દુનિયાની અંદર જાહેર થાય એના માટે આવે છે અને એના દ્વારા એ પોતાને જાહેર કરે છે. એટલે આ જ્યારે એ વચન બોલ્યો ત્યારે એને જે હતું એના આધારે યહોવાનો દૂત રાત્રે એના લશ્કરની છાવણીમાં આવે છે અને 1,85,000 જે સૈનિકો હોય છે સનહેરીબના એને મારી નાખે છે. એટલે અશક્યોને શક્ય કરનારા દેવ છે. અને કોઈ પણ જાતની મુશ્કેલી હોય એ દરેક મુશ્કેલીઓને એની અંદરથી એ રસ્તો કાઢનાર ને એમાંથી બચાવનાર છે. એમ એ કલમ આપણે એને કહેવા માંગે છે. એટલે કલમ 5 પ્રમાણે કીધું કે તેઓ પવનથી ઉડતા પોતરાના જેવા થાઓ અને યહોવાના દૂત તેઓને હાંકી કાઢો. કલમ 10માં કહેવામાં આવ્યું કે મારા સર્વ હાડકા કહેશે કે યહોવા તારા સરખો કોણ છે? તે દીનને તેના કરતાં વધારે બળવાનથી બચાવે છે અને દીન તથા કંગાલને લૂંટનારાથી છોડાવે છે. એટલે જે દીન છે, ગરીબ છે, કંગાલ છે એને એના કરતાં વધુ શક્તિશાળી જે માણસો હોય એ હંમેશા શું કરે છે? દબાવે છે, એનું શોષણ કરે છે. તો એનાથી બચાવનાર જો કોઈ હોય તો એ યહોવા છે. અને યહોવા જે છે એ શું છે? આપણે કહીએ કે રાજાઓ કા રાજા. તો રાજાની ફરજ શું છે? અત્યારે માનો કે રાજા નથી અને લોકશાહી છે, પણ સરકાર છે, શાસક છે. તો શાસકની ફરજ શું છે? એની જે પ્રજા છે એનું રક્ષણ કરે, એના ઉપર કોઈ જોર જુલમ ન કરી શકે. અને જો કોઈ કોઈના ઉપર જોર જુલમ કરે તો એનાથી એને ન્યાય આપે. આ રાજાનું કામ છે. એટલા માટે કોઈને કાંઈ તકલીફ પડે તો એ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરે, કોર્ટમાં ફરિયાદ કરે. શેના માટે? કે મને આ બાબતની સામે દાદ આપો, મને આમાંથી ન્યાય આપો. તો યહોવા જે છે એ રાજાઓનો રાજા છે, પ્રભુઓનો પ્રભુ છે અને દરેકને ન્યાય આપવો એ એની પ્રાથમિકતા છે, એની ફરજ છે, એનું પરાક્રમ છે. અને એનો જે ન્યાય છે
એ કેવો છે? અદ્દલ ઇન્સાફ છે, એમાં જરા પણ કંઈ ખોટું હોતું નથી. એટલા માટે એમ કહે છે કે નિસહાયને સહાય કરવી જોઈએ, અને એ દીન અને કંગાલને લૂંટાનારાઓથી છોડાવે છે. એ જ રીતે કલમ 21 ને 22 કહે છે કે તેઓ મારી વિરુદ્ધ પહોળો મોઢે બહુ બોલ્યા છે. તેઓએ કહ્યું કે આહા, અમે તે નજરે જોયું છે. એટલે ખોટી સાક્ષી પૂરે છે, જે વસ્તુ નથી એવું કહે છે કે આ માણસે આમ કર્યું છે, તેમ કર્યું છે. હે યહોવા, તે જોયું છે, તું ચૂપ ન રહે. હે પ્રભુ, મારાથી દૂર ન થા. એ લોકો મારા પર ખોટું આળ મૂકે છે, પણ પ્રભુ, તું તો આ સર્વ દેખનાર છો, અને ત્યાં જોયું છે, તો તું મને આમાંથી છોડાવ. કારણ કે એ જે છે એ દરેક વસ્તુ જાણે છે, જુએ છે. એટલે એ વાતને બનાવો. કોઈ માણસે એવું કીધું કે ભાઈ, આપણે જે કાંઈ કરીએ તો કાંઈ ખોટું કરતા હોય તો કોઈ દેખતા હોય તો ન કરવું. પણ આપણે જ્યારે એકલા હોય છે ત્યારે જે ખોટું કરીએ છીએ, તો પણ બીજું તો કોઈ નથી જોતું. હું કે તમે, હું શું ખોટું કરું છું તમે નથી જોતા, પણ હું ગમે ત્યાં હોઉં અને કાંઈ કરું તો દેવ તો ઉપરથી જોવે જ છે. એટલે એવું કોઈ સ્થળ નથી કે આપણે જે કાંઈ ખોટું કામ કરીએ એને કોઈ જોતું નથી, કારણ કે પ્રભુ એ જોવે છે. એટલા માટે પ્રભુનો ડર રાખીને ચાલવું જોઈએ, યહોવાનો ભય રાખીને ચાલવું જોઈએ. અને જે યહોવાનો ભય રાખીને ચાલે છે એને જીવનમાં કશી ખોટ પડતી નથી. એ જ રીતે કલમ 23 થી જે 26 છે એમાં પણ એવી જ વિનંતી કરવામાં આવી છે કે મેં મારો ન્યાય કરવા જાગૃત થા. મારા દેવ, મારા ધણી, મારી દાદ સાંભળવા માટે જાગ. હે મારા દેવ, મારા યહોવા, મારા ન્યાયપણાથી મારો ન્યાય કર. એટલે પોતાના માટે એ ન્યાયની માંગણી કરે છે કે હું સાચો છું. આ જે આરોપો કે મારા ઉપર જે દુઃખ આવે છે, મારી ઉપર જે શોષણ થાય છે, એવું મેં કંઈ કર્યું નથી, તો તું આમાંથી મને છોડવ. અને હું દુઃખી થાઉં એમાં જે લોકો રાજી થાય છે કે એ મારા દુઃખની અંદર એ લોકો આનંદ મનાવે છે, એ લોકો ફજેત થાઓ, મતલબ કે એને નીચા જોડું થાઓ, એવો તો મારો વિજય કર, મને એમાંથી તું બચાવ. કે એ લોકો કેવા પડી જાય? જંખવાણા પડી જાય કે ભાઈ આપણે આટલો બધો પ્રયત્ન કર્યો પણ આ ભાઈને તો કંઈ થયું નહીં. એ લોકો જંખવાણા પડી જવા જોઈએ. એવું તમે કરો. અને એવોની જે લાજ છે એ નિષ્ઠાઓ કે આપણા આટલા પ્રયત્નો છતાં એ કોઈનું પૂરું કરી શક્યો નથી. અને 27 અને 28માં કીધું કે જેઓ મારા ન્યાયીપણામાં આનંદ કરે છે તેઓ હર્ષ પામીને જય જયકાર કરો. હા, તેઓ હંમેશા કહો કે જે પોતાના સેવકની આબાદીમાં રાજી રહે છે તે યહોવા મોટો મનાવો. આ વચન કોણ બોલે છે? યહોવા બોલે કે જેઓ મારા ન્યાયીપણામાં આનંદ કરે છે તેઓ હર્ષ પામીને જય જયકાર કરો. હે લોકો, તમે ચિંતા ન કરો, કારણ કે હું ન્યાયી દેવ છું, અને મારા ન્યાયીપણામાં તમે આનંદ કરો છો, તો મારી જય જય કરો, મારી આભાર સ્તુતિ કરો. હું તમને કોઈ પણ મુશ્કેલીમાંથી તમને બચાવીશ. એટલા માટે કહે છે. અને જે પોતાના સેવકની આબાદીમાં રાજી રહે છે યહોવા મોટો બનાવો. યહોવા ક્યારે રાજી રહે છે? પોતાના જે દાસો છે, સેવકો છે, એને કોઈ તકલીફ ન પડે અને એની દરેક સગવડતાઓ સાચવે, દરેક મુશ્કેલીમાંથી પાર ઉગારે, એની અંદર એની આબાદીમાં એ પ્રભુ રાજી રહે છે. એવો એ દેવ છે. યહોવા તો તમારા દરેક જે ઉલ્લંઘનો છે એને માફ કરનાર દેવ છે. એટલા માટે યહોવા સર્વથી મોટો દેવ છે. એટલે જે કંઈ આપણી ભૂલો થઈ હોય, ઘણી બધી ભૂલો કરી છે, મેં ઘણી બધી ભૂલો કરી છે, પણ પ્રભુ આપણે એની પાસે માફી માંગીએ તો એ માફી આપનાર દેવ છે. પણ એની શરત એટલી છે કે ત્યાર પછી આપણે એ ભૂલો કરવાની નહીં. અને પ્રભુને વિનંતી કરવાની કે પ્રભુ, તું મને તારા માર્ગમાં ચાલવા માટે શક્તિને સામર્થ દે. બાકી તો તમે આવો તો ઘણા બધા લોકો તમારી વિરુદ્ધમાં પણ હોય છે, સગા ભાઈઓ કે એ પણ એનાથી કંઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે યહોવા એ તમારી આબાદીમાં રાજી રહે છે. છેલ્લી કલમ કહે કે મારી જીભ તારું ન્યાયીપણું પ્રગટ કરશે અને આખો દિવસ તારા સ્તોત્ર ગાશે. એટલે 27માં યહોવાએ જે કીધું છે કે મારી ન્યાયપણામાં આનંદ કરો, એનો જવાબ આપે છે દાઉદ કે મારી જીભ શું કરશે? તારું ન્યાયપણું પ્રગટ કરશે. અને ન્યાયપણું કેવું પ્રગટ કરશે? તો આગળની એક કલમમાં એ કહીએ કે મંડળીમાં હું તારા સ્તોત્ર ગાઈશ અને તારું નામ મોટું મનાવીશ. એવી સાક્ષી આપીશ કે મારા દેવ યહોવાએ મને આની અંદરથી છુટકારો આપ્યો છે, આ મુશ્કેલીમાંથી મને ઉગાર્યો છે. એટલે આપણે જ્યારે જે કાંઈ મુશ્કેલી કે કાંઈ તકલીફ હોય ને એમાંથી જ્યારે આપણને પ્રભુ ઉગારે તો આપણે એની મંડળીમાં એની સાક્ષી આપવી જોઈએ. આ વચનોથી પ્રભુ આપ સર્વેને અને મને પણ આશીર્વાદિત કરે. ધન્યવાદ.